પરમાત્માના મસ્તક સુધી. પણ પરમાત્માને કહેતા નથી કે નીચે નમો. દૈવને જે થાય તે ખરું, બધું દૈવાધીન. આ ધનુષ માટેની એક વાત એવી છે કે સીતા માતા ધરતી માતાના પુત્ર હતા. ધરતી માતાએ નક્કી કર્યું હતું કે મારી જે આ સીતાજી છે એકદમ અણિશુદ્ધ છે, એને તો શ્રી રામજીને જ આપીશ. માટે ધરતી માતા એ ધનુષને પકડી જ રાખે છે પોતાના આકર્ષણથી. રામ ભગવાન આવે છે ત્યારે પોતાનું બળ મૂકી દે છે. યથોચિત સમયે લક્ષ્મણજીને એવું થાય છે કે હવે કંઈ કરવું પડશે, કારણ કે બધા ગુરુજનો હોય છે એટલે રામજી થોડા શરમાઈ જાય છે, સંકોચ થાય છે કે આમ વળીને માળા કેવી રીતે પહેરી લઉં. એમને સંકોચ થાય છે. લક્ષ્મણજી જોરથી આવીને સીધા સાક્ષાત દંડવત કરે છે અને પગ પકડી લે છે રામજીના. રામજીના પગ પકડી લે છે એટલે રામજી તો અત્યંત પ્રિય લક્ષ્મણજી. લક્ષ્મણજી નાનપણમાં રડતા હતા અને છાના જ ના રહે કલાકોની દિવસો સુધી. ત્યારે એકવાર કૌશલ્યાજી એને પોતાના નિવાસમાં રમવા માટે લઈ આવે છે. રડ્યા જ કરે છે. એમને થાય છે આ ક્યાં આ લક્ષ્મણજીને હું ક્યાં લાવી, નાના હતા. ત્યારે સુમિત્રાજી કહે છે કે રામજી પાસે સુવડાવી દો. અને ત્યારથી લક્ષ્મણજી જ્યારે પણ રડતા ત્યારે રામજી પાસે મોકલી દેતા તો શાંત થઈ જાય. મન ક્યારે રડ્યું છે પરમાત્મા માટે? જ્યારે રડશે ત્યારે આજુબાજુ રામજી હશે, સુતેલા બેઠેલા કોઈ બી અવસ્થામાં રડવું પડશે એની પાસે જવા માટે. આર્દ્રનાદ, આંતરનાદ એમને નહીં મળે. આયા લક્ષ્મણજી. એને લક્ષ્મણજીને ખબર હતી અતિ પ્રિય એવો હું રામ ભગવાન હંમેશા મને નીચે નમીને આમ મને ભેટી જાય છે. એટલે રામ ભગવાન નીચે નમ્યા અને એમણે સીતા માતાને ઈશારો કર્યો કે પહેરાવી. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્રજી પૂછે છે લક્ષ્મણજીને કે અનુચિત સમયે આમ પગે લાગવાની પ્રયોજન શું છે આપનું? લક્ષ્મણજી કહે છે પરમાત્મા આપ તો ભક્ત વત્સલ છો, આપને ઝૂકવો એવું પણ કહેવાય નહીં, પણ પ્રીતથી જો આપના ચરણમાં અમે ઝૂકી જઈએ તો અવશ્ય આપ કયા વગર પણ ઝૂકી જાઓ છો. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. ભણે નર સંયોએ મન તણી શોધના, મનથી ના શોધતા, આ ક્રૂર આ કામી મનથી ના શોધતા, એને આ ક્રોધી મનથી એને ન શોધતા. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. નરસિંહ મહેતાજી. જેણે લખ્યું જાગીને જોવું તો જગદીશે નહીં. એવું નથી કે નિર્ગુણ નિરાકારનું જ્ઞાન નહોતું એમની પાસે, અવશ્ય હતું. મીરાબાઈ પાસે જ્ઞાન નહોતું એવું નહોતું, તો પરમાત્માની આટલી નિકટતમ પહોંચી જ ન શકાય. આવા એ રામજી, લક્ષ્મણજી અને મા સીતાજી સ્વયંવર કરીને હર્ષોલ્લાસ સાથે આખી અયોધ્યા નગરી આનંદમગ્ન છે. અને રામ ભગવાનનું ઉચિત સ્વાગત થાય છે અને સુંદર રીતે પોતાનું જીવન પસાર થાય છે. માં કૈકેયી, આપણને એવું લાગે કે કૈકેયી પણ માં કૈકેયી તો રામજી અતિ પ્રિય હતા. એમને ભરત કરતા પણ વધારે પ્રિય રામજી હતા.
દશરથ રાજાએ તેમને એક સુવર્ણ મહેલ બનાવી આપ્યો હતો. રામજી જયારે સ્વયંવર કરીને આવે છે એ સુવર્ણ મહેલ એમને ભેટ આપી દે છે. પણ આપણે પેલી ધુંધુલીની વાત ભૂલી નથી ગયા ને? એનો સંપર્ક કોની સાથે હતો? પેલી ગાઈડ સાથે. ગાઈડ યાદ છે ને? આપણે પરોક્ષ રીતે બોલવું પડશે. જો દેવોને પરોક્ષ વાણી પ્રિય હોય, થોડી થોડી પરોક્ષ વાણી આપણે પણ ઉપયોગ કરીએ. જેને ગાઈડ શબ્દ ખબર ના હોય, રાતે 9 વાગે, 9:30, 10 વાગે, 10:30 જે બધી ગાઈડ આવે છે ટીવી ઉપર, ધુંધીલીની મિત્રતા કરવા માટેની, સંપર્ક એવી વ્યક્તિ સાથે થઈ ગયો. કૈકેયીજી તો અત્યંત પ્રેમાળ હતા, પણ સંપર્ક થઈ ગયો મંથરાનો. આ મંથરા એટલે જ આપણી અંદર રહેલી કામ વાસનાનું પ્રતીક. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, રાગ અને દ્વેષનું પ્રતીક. અને મંથરાનું હોવું સહજ છે. મંત્ર આપણા બધાની અંદર છે, હોવું સહજ છે. એનું માનવું કે નહીં એ તો આપણા હાથમાં છે. મંથરાજીના કંઈક ઉકસાવાથી, કંઈક દૈવે કરીને, અજ્ઞાનવશ આ શરીર મન બુદ્ધિના જળ સંઘાતને સાચો માની લેવાથી કંઈક દશરથજી પાસે બાકી રહી ગયેલું વરદાન માંગે છે. બને ત્યાં સુધી તો કોઈને વરદાન આપતા જ નહીં. આટલું તો શીખજો. બને ત્યાં સુધી. અને આપો તો એ જ ક્ષણે કહેજો કે અહીંયા હમણાં જ માંગી લે, પછી નહીં રાખતા. એ પછી વાળું અઘરું છે. તો વરદાનમાં રામજીને 14 વર્ષનો વનવાસ, સીતાજી અને લક્ષ્મણજી તો પરમાત્માનું આસન જ. લક્ષ્મણજી તો શેષનાગ એની સાથે જ હોય, નીકળી પડે છે વનમાં. અનેક પ્રકારના કષ્ટો, સુંદર સુકોમળ એવા પગ રામજીના. જયારે પેલા અણીવાળા કાંટાવાળા રસ્તે ચાલતા હતા ત્યારે એ કાંટા પગમાં તો નહોતા વાગતા, પણ સીતાજી અને લક્ષ્મણજીના હૃદયમાં અત્યંતપણે વાગતા હતા. હનુમાનજીનો પણ ભેટો થઈ જાય છે. રોજ સાયંકાળે રામજીની સેવા કરે છે. પ્રેમથી એ પરમાત્માને એક ક્ષણ માટે પણ લાગવા નથી દેતા કે એ વનમાં છે. ગુરુ માટે આટલું કરી શકીએ તો પણ બોલ. એને સુખાકારી નથી જોઈતી. એ જે અવસ્થામાં છે એ અવસ્થામાં સુખી જ છે. આપણો પ્રયત્ન માત્ર એવો જ હોવો જોઈએ કે એની સુખની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની હિલચલ ન થાય. થોડો આપણે વધારો કરી શકીએ તો બરાબર, બાકી ઓછું તો ન જ થાય. આખા તુલસી રામાયણમાં, વાલ્મીકી કૃત રામાયણમાં ક્યાંય પણ રામ ભગવાને 14 વર્ષમાં એક વાર પણ કહ્યું નથી કે ઓહો આ કેવું દૈવ, આ મને ક્યાંથી. એક વાર એક વાક્ય એવું નથી. સાક્ષાત શક્તિ સ્વરૂપા માં સીતાજી રાવણ, આપણે જાણીએ છીએ એમ, જયારે હિરણ્યકશિપુને મારવાની વાત આવે છે ત્યારે દેવોને પરમાત્મા કહે છે કે થોભી જાઓ, મારા પરમ ભક્ત પ્રહલાદ છે, જો એ દુનિયાને રંજાડશે એની સાથે મને વાંધો નથી. અત્યારે એ મારો એટલો ગુનેગાર નથી, ભલે ભયંકર કર્મો કર્યા છે, પણ જો એ મારા ભક્ત પ્રહલાદની સાથે કોઈ પણ અનુચિત કર્મ કરશે તો હું તત્ક્ષણ એનો નાશ કરી નાખીશ. અને આવું જ કંઈક રાવણ માટે પણ થાય છે. પરમાત્માની આહ્લાદની શક્તિ, અને એ શક્તિને જ્યારે રાવણ અનુચિત વર્તન કરે છે, મોહિત થઈ જાય છે,
અને અનર્થ ઉપર અનર્થ કરે છે. એકવાર અનર્થનો વિચાર આવી જશે ને, સીતાજીને લઈ લેવા એટલે કોઈની સુખાકારી કે સમૃદ્ધિ ઉપર નજર શું, કોઈની સુખાકારીનો વિચાર બી કર્યો ને, સમજી લેજો અંદરના રાવણે સીતાજીનું હરણ કરી લીધું. કોઈ દિવસ રામજી નહીં આવે, કોઈ દિવસે પરમાત્મા નહીં મળે. ધ્યાન રાખીએ. સીતાજી અશોક વાટિકામાં નિરંતર એ પરમાત્માના નામમાં જ મગ્ન. અહીં હનુમાનજી એકવાર તો જઈને શોધ કરી લાવે છે, સીતાજીની નિશાની પણ આપી દે છે રામચંદ્રજીને. અને હવે યુદ્ધ નક્કી થઈ જાય છે કે હવે આને જે છેલ્લું પાપ કરવાનું હતું કરી લીધું. પરમાત્મા રાહ જુએ છે કે હજી વળી જાય છે. રામ ભગવાન સમુદ્ર જ્યારે ખૂબ જ તોફાની બનીને મોજા ઉછાળે છે, રામ ભગવાન કહે છે કે હું સંકલ્પ કરું છું કે મારે સીતાજી જોઈએ છે, આને મને માર્ગ આપી જ દેવો જોઈએ. તે છતાં પણ જ્યારે સમુદ્ર દેવતા ખબર નથી પડતી શું કરું એવી રીતે ખૂબ જ વધારે પડતા ઉગ્ર થતા હોય છે, ત્યારે એક ભ્રુકુટીનો વિલાસ જ રામચંદ્રજીનો એ સમુદ્રને શાંત કરવા માટે, માર્ગ આપી દેવા માટે નિમિત્ત બની જાય છે. અને સમુદ્ર દેવતા કહે છે કે હે પ્રભુ, મારી ઉપર આપ સેતુ બાંધો અને સુખથી પ્રયાણ કરો ને માં સીતાજીને આનંદથી લઈ આવો. સેતુ કર્મ શરૂ થાય છે. વાનર સેના, જો મનુષ્યને આ પહાડો કે પથ્થરો ઉચકી ઉચકીને નાખવાના હોત તો એ સરળ ન હોત. માટે આ વાનર શરીર લઈ લઈને નાખે છે અને સેતુ તૈયાર થઈ જાય છે. ઇન્દ્ર ભગવાન રામને પોતાનો સુંદર રથ આપે છે, જે આકાશમાં ઉપર ગમન પણ કરી શકે, અદ્રશ્ય પણ થઈ શકે. પણ વધારે લીલા કરવાની જરૂર નહોતી. રામ ભગવાન માટે રાવણની સાથે ઉગ્ર યુદ્ધ થાય છે અને એક પછી એક રાવણના જે ભાઈઓ હોય છે એ સમાપ્ત થતા જાય છે. ફક્ત વિભીષણ રામજીનું શરણું લઈ લે છે અને રામ ભગવાન અંતે એ રાવણનો, એટલે કે આપણી અંદર બેઠેલા પેલા અહંકારનો, કોઈની સુખાકારી ના વિચાર કરતો, કોઈનું કઈ લઈ લેવાના વિચાર કરતો. જુઓ, કોઈનું કઈ લઈ લેવાના વિચાર આટલો બધો અનર્થ સર્જી શકે છે. ખ્યાલ આવ્યો? તો ખરેખર વગાડશું તો શું થશે? ચેતી જઈએ. આ રીતે અનેકવિધ લીલાઓ કરીને અંતે સીતા માતાજી સાથે પરમાત્મા ફરી પાછા આવતા હોય છે. ત્યારે નંદીગ્રામમાં રામજીને કહે છે કે રામજી થોભો, શું થયું? આપના ભાઈ ભરતજી ગૌમૂત્રમાં જવની રાબ પીને આ 14 વર્ષ કાઢ્યા છે. ગૌમૂત્રમાં જવની રાબ પીને કાઢી શકીએ આપણે એક દિવસ બી? ઘરમાં સારો પ્રસંગ હોય, કયું હોય, ભૂદેવે કે ભાઈ આટલું ખાજો, આટલું કરજો, કેવી ચિંતા, આગલે દિવસે જે ખાવું એ ખાઈ આવીએ. એ ભગવાન, ભરતજીને ભેટે છે આનંદથી અને પ્રસ્થાન કરે છે પોતાના રાજ્યમાં. અને રાજ્યાભિષેક પણ થાય છે. કારભાર બધો સુંદર રીતે ચાલે છે. જ્યારે પોતાની નગરીમાં એક વખત એમ જ ગુપ્ત ભ્રમણ કરતા હોય છે ત્યારે વાત સાંભળે છે, એક ક્લેશ થતો હોય છે કોઈ બ્રાહ્મણ કે કોઈ ઘરમાં, કે તું, એ પતિ એની સ્ત્રીને કહેતો હોય છે કે તું નીકળી જા મારા ઘરમાંથી, તું બીજા ઘરે પરસંગ કરીને બીજા ઘરે, તું બીજા સ્થાને જઈને આવી છે.
પેલી આજીજી કરે છે, એ તો રામજી ભલે સીતાજીને રાખે પણ હું તો તને નહીં રાખું. આ શબ્દ અને રામજીને અત્યંત આઘાત લાગે છે કે આજ સુધી કોઈ પણ વ્યવહારમાં અનુચિત કર્મ મેં નથી કર્યું, પણ માં સીતા માટે બીજો વિચાર આવી શકે એમ નહોતો. રામજીની વિવશતા અત્યંત દુઃખાદી હૃદયે વાલ્મીકીજીના આશ્રમમાં સીતા માતાને મોકલે છે. સીતા માતા ત્યાં લવકુશ બાળકોને જન્મ આપે છે અને છેલ્લે તો ધરતીમાં પોતે જ્યાં આવ્યા હતા એના કારણમાં સમાઈ જાય છે. પણ રામજી ખૂબ જ ખિન્ન મને વર્ષો પર્યંત રાજ કરે છે, છતાં પણ એકદમ જ ઉદાસીન સાધુ વૃત્તિથી રામ પરમાત્મા પણ સ્વયં અવતાર થઈને ભગવાન વશિષ્ઠજી પાસે આત્મજ્ઞાનનો, આત્મ સાક્ષાત્કારનો, મુક્તિનો ઉપદેશ ગ્રહણ કરે છે અને એ છે યોગ વાસિષ્ઠ મહારામાયણ. એને રામાયણને મહારામાયણ કહે છે. ક્યારેક કંઈક એવું દૈવ થાય, કોઈક એવો પ્રસંગ સાંભળે તો જરૂરથી એ બીજ અત્યારે સંસ્કાર તો લઈ લો, એ જરૂરથી એનું મનન ચિંતન કરજો, કારણ કે રામજીએ કર્યું હતું. આવા એ રામ પ્રભુની વિવિધ લીલા, વિવિધ ક્રીડા પરીક્ષિત રાજા ધન્ય થઈ જાય છે. સુખદેવજીને નતમસ્તક પ્રણામ કરીને કહે છે કે હે ગુરુ, મારા તો કાન ધરાતા જ નથી આ પરમાત્માની વિવિધ લીલાઓ સાંભળવા. ચંદ્રવંશીઓનું વર્ણન, સૂર્યવંશીનું વર્ણન બધું જ સાંભળ્યું, બધું જ શ્રવણ કર્યું, આનંદ થઈ ગયો. પણ હે પરમાત્મા, કૃપા કરો. હે ગુરુ સુખદેવજી, હે ભગવાન, જો આપ ઉચિત સમજો, કારણ કે એક વાત યાદ રાખજો કે પ્રશ્ન પરમાત્મા સંબંધી જ હશે તો શુદ્ધિ શરૂ થઈ જશે પ્રશ્નથી જ. અને એ શુદ્ધિ છે ને, આપણા હૃદયની જે શુદ્ધિ પરમાત્મા સંબંધિત, જો પ્રશ્ન કર્યા વગર ગુરુ બોલવાના જ નથી. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પૂછવું પડશે પરિપ્રશ્ન. પણ પરિપ્રશ્ન એટલે કોઈ વિશિષ્ટ પ્રશ્ન, એટલે કે આત્મજ્ઞાન સંબંધિત પ્રશ્ન. અને પ્રશ્ન શુદ્ધિ કરે છે ને, એ શુદ્ધિ ગુરુને બોલવા માટે પ્રેરિત કરે છે. નહીં તો ગુરુ બોલે નહીં, એને તો બોલવાનું કઈ પ્રયોજન જ નથી. વાણીના વ્યવહાર સાથે એને શું મતલબ? આપણા પ્રશ્નોનું પણ એને શું કામ? આપણું જે શુદ્ધ ચિત્ત જે છે એને પ્રેરિત કરે છે. પરીક્ષિતજી કહે છે, હે પ્રભુ, શ્રી કૃષ્ણ પરમાત્મા યદુ કુલવંશ નંદન, તેઓની લીલા, તેઓનું ચરિત્ર, તેઓનું જન્મ, તેઓનું જીવન, તેઓની લીલા મારા કર્ણ આતુર થઈ રહ્યા છે. મારું હૃદય એ પરમાત્માના નાદને અંતસ્થ કરવા માટે થનગની રહ્યું છે. આપ કૃપા કરીને મારા એ પ્રભુની વાત કરો, જે પ્રભુએ મારી માં ઉત્તરાના ગર્ભમાં 9 મહિના સુધી નાના એક અંગૂઠાના સ્વરૂપે અત્યંત ચતુર્ભુજ સુંદર રૂપે એ બ્રહ્માસ્ત્રનું તેજ મારતા મારતા મને મૃત ફરી જીવિત કર્યો, મારી રક્ષા કરી. એવા એ મારા પ્રભુ, જેણે મારો આખો જે પાંડવ વંશ હતો એનું કલ્યાણ જ કલ્યાણ કર્યું છે. અનેક વિપત્તિઓમાંથી જેને ઉગાર્યા છે એવું મેં સાંભળ્યું છે. એ મારા ભગવાન માટે આપ કૃપા કરીને મને કઈ વાત કરો. વસુદેવજી શુભ કાળે દેવકીજી જે મથુરા નગરીના રાજા કંસના બહેન, તેની સાથે સુખદેવજી ભગવાન હવે તેઓનું વર્ણન શરૂ કરે છે. કારણ કે જન્મની વાત પૂછી, શરૂઆતથી જ વાત પૂછી. હવે લગ્ન થાય છે. કંસ
કંસને દેવકી અત્યંત પ્રિય હોય છે, જેમ કૈકેયીને રામ. ખ્યાલ કરો. અને હંમેશા જીવનમાં કંઈક એવું થયું થાય છે કે અતિ પ્રિય હોય એની જ સાથે ગડબડ થાય, ક્યાંક સ્વાર્થ આવી જાય છે. ધ્યાન આપજો જીવનમાં. એટલી પ્રિય હોય છે કે જ્યારે દેવકીને વળાવે છે વસુદેવજીના ઘેર, ત્યારે સારથી કર્મ પોતે કરે છે કંસ. જ્યારે રથ આગળ વધતો હોય છે ત્યારે આકાશવાણી થાય છે, હે કંસ, તું આ દેવકીને લઈ તો જાય છે, વસુદેવજીને અર્પણ તો કરી દીધી, પણ એના 8મા ગર્ભથી તારું મૃત્યુ નિશ્ચિત છે. આટલું સાંભળવું જ હતું ને કોણ બેન તત્ક્ષણ એ બેનનો બેન વાક્ય જ ભૂલી જાય છે. કંસ બેનનો સંબંધ જ જતો રહે છે. આ જ સંબંધની આડકતરી રીતે અસારતા બતાવે છે. કોઈ સંબંધ સાચો નથી, માની બેઠેલા છે. કંસ કહે છે ભલે મારી પ્રિય બહેન હોય, પણ મારા મરણનું કારણ જો કોઈ બનતું હોય તો એને હું છોડી શકું એમ નથી.